કેટલા દિવસથી કહું છું કે એક નોકરાણી રાખી લો, પણ ઈ તો ક્યાંથી રાખે? હું છું ને નોકરાણી. આ બધું કામ મારે એકલીને કરવાનું. એની બેન તો જાણે મહારાણી હોય. આ ઘરમાં ખબર નહીં મારા શબ્દની તો કોઈ કિંમત જ નથી. સાહેબને કે દિવસની કહું છું એક ફાર્મ હાઉસ લઈ દો, તો જવાબ ફાર્મ હાઉસ શું કરવું છે? નામ એની ફઈએ ધનસુખ રાખ્યું છે. ધનનું સુખ, પણ 1% ધનનું સુખ આ માણસમાં જોવા નથી મળતું. આ ધનનું સાચું સુખ માણતા આવડતું નથી. આ કોણ જાણે પૈસાને ગળે બાંધીને ક્યાં જવું હોય છે. શું મેડમ અત્યારમાં મારા ગુણગાન ગાવાના ચાલુ કરી દીધા? હા તે ગાય જ ને. સવારમાં અહીંયાથી ભેંસની જેમ ઊભા થઈ ગયા, પણ તમારી સાલ લેવાની તમને ખબર નથી પડતી. હા આટલા બધા પૈસા કમાવશો તો એક નોકરાણી રાખતા તમને ઘા વાગે છે ધનસુખલાલ? અને કામ તો તારે જ કરવું પડે ને. આ 2 બસ લઈ અને જાન જોડીને આવ્યા તા લેવા, ત્યારે તું આવી છો, એટલે કામ તો તારે જ કરવું પડે. આ બધું કામ તું એકલી થોડી કરે છે. આ સિયા તો તને મદદ કરાવવા લાગે જ છે ને. અને આ નોકરાણી રાખીએ ને તો તમારા હાડકા આરામ ના થઈ જાય. હા બોલ્યા મોટા સાહેબ. સિયા કામ કરવા લાગે છે. તમારી બેન મહારાણીની જેમ 10 વાગે તો ઉઠે છે, અને હજી નહીં ખબર પડે. એ તો સાસરે જશે ને ફરિયાદના પોટલા આવશે ને ત્યારે ખબર પડશે. અને આ ઉનાળો આવી ગયો. તમે કહેતા હતા ને આપણે ફાર્મ હાઉસ લેવાનું છે, તો ક્યારે લેશું? આ વર્ષે કઈ ફાર્મ હાઉસ લેવાનું નથી. મેં ઘણી જગ્યાએ જોયા, પણ ક્યાંય આપણને ધ્યાનમાં આવે એમ છે જ નહીં. એટલે આ વર્ષે છે ને 2-3 વખત ફાર્મ હાઉસ રાખી લેશું ભાડે અને જઈ આવશું. અને ફાર્મ છે ને એક વખત રાખવું હોય તો કઈ ફાર્મ થોડું 1-2 લાખ રૂપિયામાં આવે છે. કંઈક સારું મળે ને વ્યવસ્થિત એવું રખાય. ભાઈ શું સવારમાં ભાભી સાથે ઝઘડો કરો છો? ભાભીને તો બોલવાની આદત છે, તમે શું સાવ એની જેવા થાવ છો? ઓય તું તો છાની મની જ બેહજે. પેલા મોઢું ધોઈ જા. આ જો સૂરજ માથે આવ્યો છે, અને આવી આદત રહે ને તો સાસરે જઈશ ને ત્યાંથી પાછી આવીશ. ભાઈ ભાભીને કહી દો તો મને આવું બધું ન સંભળાવે. અને હા, આપણે એક્ટિવા લેવા જવાનું હતું ને, તો ક્યારે જવાનું છે? ચાલો ને અત્યારે જ લઈ આવીએ. કઈ વાંધો નહીં, તું તૈયાર થઈ જા, પછી આપણે લઈ આવીએ. કેમ? તમારી બેન કે એ વસ્તુ તો તરત જ હાજર કરી દો છો. તમારે મારી હારે ભાવ કાઢવાનો છે કે એની હારે? મને તો એ જ ખબર નથી પડતી. હું 2 વર્ષથી કહું છું એક નોકરાણી રાખી દો અને એક ફાર્મ હાઉસ લઈ દો, પણ મારી તો બેમાંથી એકય વાત ન પૈતી. અને બેને કીધું એટલે તરત જ રાજી. હવે તો તમારે આ વર્ષે ફાર્મ હાઉસ લેવું જ પડશે. અને હા, ભાડેથી રાખેલા ફાર્મ હાઉસમાં તો હું આવીશ જ નહીં. ગયા વર્ષે ખબર છે ને, ભાડાના ફાર્મ હાઉસમાં રીંગણનું શાક કરતા હતા ચૂલા ઉપર, અને ચૂલો બગડ્યો 3 વાગે ખાવા ભેગા થયા હતા. હા ભાઈ, આપણે ગયા વખતે જે ફાર્મ ભાડે રાખ્યું હતું ને, ત્યાં બાજુમાં ફેક્ટરી હતી. અને ફાર્મમાં તો આપણે સારા વાતાવરણ માટે જઈએ છીએ, અને કુદરતી વાતાવરણની મજા લઈ શકીએ ને એટલે જઈએ છીએ ફાર્મ હાઉસ પર. અને ત્યાં તમે બાસમાં પાણી જોયું હતું કેવું હતું? તમે તો નાવા નહોતા આવ્યા, પણ અમે લોકો નાવા ગયા તે ખબર પડી. મોઢામાં પાણી મીલું છે તો એ ખારું ખારું લાગતું. કઈ વાંધો નહીં સિયા. મારો મિત્ર છે ને, એ જમીનની ને ફાર્મ હાઉસની દલાલી કરે છે, એટલે એના ધ્યાનમાં ક્યાંય ખારું ફાર્મ હાઉસ હશે. વાહ વાહ વાહ. આ બેનીબાઈએ કીધું તો ફાર્મ હાઉસની શોધ કરવા માંડ્યા. મેં ગયા વર્ષે કીધું તો મારામાં જરાય ધ્યાન નહોતું આવ્યું. અને પાછી મિત્રની યાદ આવી ગઈ. તો અત્યાર સુધી ક્યાં ગયા હતા તમારા ફ્રેન્ડ દિનેશભાઈ ધામેલિયા? તો શું બંધ રાખવું છે ફાર્મ હાઉસ લેવાનું? તું કે એમ કરીએ, તું ના પાડે તો બંધ રાખીએ લેવાનું, ન બોલાવું તમને. ના, એને ફોન કરીને બોલાવજો. હું કઈ ના નથી પાડતી. એના કહેવાથી લીધું કે મારા કહેવાથી લીધું, શું ફરક પડે? અંતે તમે માન્યા તો ખરી ફાર્મ હાઉસ લેવા માટે. અત્યારે જ બોલાવો તમારા મિત્રને. પણ ભાઈ, મારી એક્ટિવા ક્યારે લેવા જશું? સિયા, એક વસ્તુ તો મારી ધારેલી થવા દે, એટલે મને એમ થાય કે મારો ઘરવાળો મારું ધારેલું કરે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, પહેલા તમે બોલાવી લ્યો તમારા મિત્રને, એટલે ભાભીની ઈચ્છા પણ પૂરી થઈ જાય. હાલો દિનેશભાઈ. હા, ધનસુખ બોલું છું. ક્યાં છો તમે? આ જોને, આ જાગુડીએ ફાર્મ હાઉસ લેવાનો ઉપાડો લીધો છે. તો એક કામ કરો, તમે ગેટે છો ને તો ઘરે આવી જાઓ. અને હા, પછી ત્યાં કોઈને કહેતા નહીં, નહીંતર એ પાછા મને હક નહીં લેવા દે. અરે ધનસુખભાઈ, બોલો લે, શું હતું? આવો દિનેશભાઈ, કેમ છે? જો દિનેશભાઈ, આપણે એક ફાર્મ હાઉસ લેવું છે, પણ છે ને આપણે સુરત થી 30 કિલોમીટરના અંતરમાં હોવું જોઈએ. અરે એક સુપર ફાર્મ છે સુરત થી ખાલી 25 કિલોમીટર દૂર. અને હા ધનસુખભાઈ,
ત્યાં છે ને બહુ બધા મોટા સેલિબ્રિટી પણ ફાર્મ લે છે. ખાલી ફાર્મ સારું નથી જોતું હવે, ત્યાં પાણીની વ્યવસ્થા અને જમવાની વ્યવસ્થા બધું કઈ રીતનું છે એ બધું જોઈને લેવાનું છે આપણે. અરે સેવણી ગામમાં પાણીનું મહાસુખ છે. શુદ્ધ પાણી અને મીઠું પાણી છે, અને એ પાછું 24 કલાક મળે છે પાણી. અને હું જે ફાર્મની વાત કરું છું ને, ઓક્સિજન વિલા, એ સેવણી ચોકડીથી માત્ર 2 કિલોમીટર દૂર છે. અને સેવણી ચોકડીએ સારામાં સારી રેસ્ટોરન્ટ પણ છે. અરે તમે ટોમેટો હોટલનું નામ તો સાંભળ્યું જ હશે, ત્યાંથી નજીક જ છે ફાર્મ. અને ફાર્મનું કુદરતી વાતાવરણ પણ બહુ સરસ છે. અને ધનસુખભાઈ, ઓક્સિજન વિલામાં છે ને વિશાળ સ્વિમિંગ પુલ છે, ગઝીબો, ગાર્ડન, અને હા, પ્રાઇવેટ થિયેટર પણ છે. અને ધનસુખભાઈ, ખાસ વાત, ત્યાં છે ને 24 કલાક ઓક્સિજન આપે ને એવા છોડ અને વૃક્ષો પણ છે. હા તો કઈ વાંધો નહીં દિનેશભાઈ, અત્યારે મારે સિયા માટે એક્ટિવા લેવા જવું છે તો આપણે 4 વાગે જઈએ. હા તે કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, ત્યાં આવજો, આપણે સાથે નીકળી જશું. હા, હાલો કાળી મમ્મી, અમે ફાર્મ હાઉસ લેવાના છે અહીંયા સેવણી ગામમાં. હા, સ્વિમિંગ પુલ છે. હા, તમે ફોન મૂકો, મારા જીમાં મમ્મીને ફોન કરવો છે. શું પણ આ બધાને ફોન કર્યા કરશો? હા તે હરખ તો થાય જ ને. આ જિંદગીમાં પહેલી વાર ફાર્મ લ્યો છો, અને ઈ પણ સારી જગ્યાએ. હે, મને હરખ ન થાય? હવે થોડી થામા અને ચાલો હવે જવાનું છે ફાર્મ જો. હાલો હાલો જલ્દી. વાવ, કેટલું મસ્ત ફાર્મ હાઉસ છે. સિયા જો સામે દેખાય સ્વિમિંગ પુલ કેટલો મોટો છે. વાવ, કેટલો મસ્ત સ્વિમિંગ પુલ છે. વાતે પણ જાવા દે ને પણ નામાં. આને તું કે કેને લે? ભાભી, આપણે લઈએ ને ત્યારે. કેટલો મસ્ત મોટો છે. અને હા ધનસુખભાઈ, આ ફાર્મનું ટોટલ વર્ક છે ને પ્રોફેશનલ આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર દ્વારા કરવામાં આવ્યું છે. બહુ બેસ્ટ કરવામાં આવ્યું અને સારું મટીરિયલ વાપરી અને સરસ મજાનું કામ છે. કિંમત બહુ ઓછી છે, એ પ્રમાણે કામ છે ને કિંમત કરતાં પણ સારું છે. દિનેશભાઈ, અંદર લઈ જાવ ને. તો ચાલો ને. આ છે ફાર્મના ઓનર જયસુખભાઈ પંડ્યા. વાવ સિયા, કેટલું મસ્ત રસોડું છે. અને અહીંયા કદાચ 10-12 જણા આવ્યા હોત, સામ સામે બુફે કરી શકે. તાર ભાઈને કે જે લઈ જ લે. મસ્ત છે. જોઈએ ખાના. વાવ, મસ્ત છે ને. હા, મસ્ત ડાઇનિંગ ટેબલ છે નહીં ભાભી? મારે તાર ભાઈ ના પાડે તો બાંધીને આયા જ દેવડાવવાનું. કેટલું મસ્ત ડાઇનિંગ ટેબલ છે. અને મન છે ને તાર ભાઈ ના પડે તો એને બાંધીને અહીંયા જ ફાર્મ હાઉસ લેવડાવું. ગમે છે ને તને? હા, બહુ મસ્ત છે ને. હજી આમે જોવું ચાલ. હાલો ડોક્ટરનો રૂમ જોવા જઈએ, બેડરૂમ. વાવ, કેટલો મસ્ત બેડરૂમ છે. ઓલો કુંજો તો જોવો તમે. વાવ. આ બેડરૂમ મારો. નહીં, આ બેડરૂમ મારો, તારો ઉપર. પણ હજી આપણે લીધો નથી, ખાલી જોવાનું છે. જોઈ લો, પછી લ્યો ને પછી ડિસાઈડ કરો. આમ જો ગાર્ડન. તમે સ્વિમિંગ પુલ જો, તમારે લઈ દેવાનો જ મને. જોઈ લો.
જો આ તો જો પ્રદીપ કેટલું મસ્ત છે. આ બધી વસ્તુ બહુ મસ્ત બનાવી છે ડિઝાઇન નહીં? બધા ડિઝાઇનર પીસ છે. વાહ આ તો ચિલ્ડ્રન રૂમ છે. તમને આ ચિલ્ડ્રન રૂમ દેખાય પણ મને તો અહીંયા અમારા 5-7 મિત્રો સાથે બેઠો હોય ને એવો રૂમ દેખાય છે. એ કઈ નહીં બોલાતો હો અહીંયા. એટલે આ તો કહું છું ખાલી એમ આપણે હજી ક્યાં લઈ લીધો છે. મસ્ત છે. જો બાલ્કની છે બહુ મોટી છે નહીં? હું શું કરું છું થિયેટર ચાલુ કરું? કરો ને. હા, અહીંયા આવ્યા છીએ તો જોવાનું જોઈએ. આખું તમે જો સરાઉન્ડ સિસ્ટમ ડોલ્બી ડિજિટલ એક નંબર. કેવું લાગ્યું ફાર્મ તમને? ના ફાર્મ તો ગમ્યું પણ ચાલો આપણે પછી બેઠક કરીએ બરાબર ને? એવું? હા. પછી બેઠક નથી કરવી, અત્યારે જ વાત કરી લો. પછી તમે બેઠક નહીં કરો અને મને આ ફોર્મ ગમે છે ને આ ફોર્મ હાથમાંથી નીકળી જશે અને પછી પાછું વાટ જોતા રહી જશે. ના ના સાચી વાત છે. ઓનર પર બેઠા છે, વાત કરી લો ને. પણ કઈ નહીં, સારું હાલો ને આપણે વાત કરી લઈએ. હા તમને બેઠક કરાવી દો ઓનર આવો ને. હાલો. હા જયસુખભાઈ બેઠા જ છે. જયસુખભાઈ